નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત દિવાસાના તહેવારની અત્યંત અનોખી અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સંસ્કૃતિને ઉજાગર કરતા આ તહેવારમાં આદિવાસી સમાજની અનોખી સાદગી અને પરંપરાના અલભ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. નસવાડી તાલુકાના કુકરદા સહિત આશરે 65 જેટલા ગામોમાં આદિવાસી સમાજ દ્વારા અલગ અલગ દિવસે દિવાસાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન યુવતીઓના અલગ અલગ ગ્રુપ એક જ કલરના પરંપરાગત વસ્ત્રો પહેરી પોતાની સ્થાનિક બોલીમાં સમૂહમાં લોકગીતો ગાતી નજરે પડતી હોય છે, તો બીજી તરફ યુવાનો વાંસમાંથી બનેલા પીહા નામના વાજિંત્ર વગાડીને મધુર સૂર રેલાવતા જોવા મળ્યા હતા. નસવાડી તાલુકાના કુકરદા ગામમાં આજે આદિવાસી પરંપરા મુજબ દિવાસાની ઉજવણી આદિવાસી સમાજ ખૂબ ધામધૂમથી કરી રહેલો છે. તમે જોઈ શકો છો, તંતમૂળ એકદળી વનસ્પતિમાંથી તૈયાર કરેલું વાજિંત્ર એટલે અમારી ભાષામાં આદિવાસી ભાષામાં પીહો કહેવામાં આવે છે. એ પીવા થકી અમારા સમાજના નવયુવાનો, અમારો વડીલ એ પીવા થકી ગીતોનો સૂર આપી રહેલો છે. એ ગીતોને અમારી સમાજની દીકરીઓ એ પીવાના સૂરને ગીતો પૂરી રહેલી છે. તમે ગીતો ગાઈ શકે છે. એ અમારી હજારો વર્ષની પૂર્વની આ સંસ્કૃતિ છે. અમારા બાપ દાદાથી હજારો વર્ષ પહેલા આજ અમારી આ પરંપરા આજે પણ યથાવત છે અને આવનાર સમયમાં આ સમાજનો યુવાન આ પરંપરાને, આ સંસ્કૃતિને જાણતો થાય એના માટે અમે આવનાર સમયમાં પણ ખૂબ પ્રયાસો કરવાના છે અને આ સંસ્કૃતિ અમારી કાયમ ટકાઈ રાખવાના છે. અને અહીંયાથી દેશ દુનિયાને અમે મેસેજ આપવાના છે કે આદિવાસી સમાજનો આ કલ્ચર છે, આ પહેરવેશ છે, આવી રીતના રીતિ રિવાજો છે અને આવી રીતના જીવનશૈલી જીવી રહેલો છે એવું અમે દેશ દુનિયાને બતાવવાના છે. અને તમે જોઈ શકો છો આ સંસ્કૃતિ. કુકરદા ગામની અંદર જે દિવાસાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે એ આદિવાસી પરંપરા પ્રમાણે વર્ષોથી ઉજવાતો આ તહેવાર છે. અને આ તહેવારની અંદર લોકો સતત 3 દિવસ સુધી પોતપોતાની રીતે ઉજવણી કરે છે. અને આ તહેવારની અંદર આજુબાજુના બધા ગામના લોકો ભેગા થઈને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નાચગાન કરે છે. કહેવા વગાડીને એમની લીલી ભાષાની અંદર કહેવામાં ગાયન ગાય અને બહેનો પણ એ જ રીતના ગીતો ગાય અને એની ઉજવણી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિકતાના આ યુગમાં પણ પોતાની કળા, બોલી અને પરંપરાને સાચવી રાખનારો નસવાડીનો આ દિવાસા મહોત્સવ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આદિવાસી સમાજ માટે દિવાસા એ માત્ર તહેવાર નથી, પરંતુ પોતાની સદીઓ જૂની સંસ્કૃતિને જીવંત રાખવાનો એક મહત્વનો દિવસ છે. નસવાડીના કુકરદા ગામે યોજાયેલી આ ઉજવણીને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.